स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિંજલ પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં ઘણા નવા વિષયો સાથે પરિચિત થઈએ છીએ, જેમાં તમે માહિતી સ્ત્રોત, સેવાઓ, પદ્ધતિઓ, એકેડેમિક લાઇબ્રેરી, પબ્લિક લાઇબ્રેરી, રિસર્ચ મેથોડોલોજી, ઇન્ફોર્મેશન રિટ્રાઇવલ સિસ્ટમ જેવા અલગ અલગ વિષયોથી તમે માહિતગાર થાઓ છો. આજે આપણે ML2-101 એટલે કે માહિતી સ્ત્રોત, પદ્ધતિ અને સેવાઓ, ઇન્ફોર્મેશન સર્વિસીસ શું છે, કયા કયા સોર્સિસ આપણે લાઇબ્રેરીમાં યુઝ કરતા હોઈએ છીએ અને સોર્સિસનો યુઝ કરી અને આપણે સર્વિસીસ કેવી રીતે યુઝર સુધી પહોંચાડીએ છીએ, કે આપણા જે યુઝર્સ છે, જે ફેકલ્ટી હોય, કોઈ સ્ટુડન્ટ હોઈ શકે છે અથવા તો કોઈ રિસર્ચ સ્કોલર હોઈ શકે છે, જેમના સુધી આપણે આ દરેક ઇન્ફોર્મેશનને પહોંચાડતા હોઈએ છીએ. તો આ વિષયમાં તમારે કયા કયા ટૉપિક્સ સાથે ભણવાનું હોય છે, તમે આ વિષય ભણ્યા પછી તમે લાઇબ્રેરીમાં જ્યારે પ્રેક્ટિકલ વર્ક કરવાના હશો તો આ વિષયમાંથી થિયરી તમને કેવી રીતે હેલ્પફુલ બનશે, એટલે કે કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ હોય છે, એ ડોક્યુમેન્ટનો યુઝ કરીને તમે કેવી રીતે સર્વિસ પ્રોવાઈડ કરી શકો છો. તો એની આપણે આજે વાત કરીશું. આજે આપણું જે ફર્સ્ટ યુનિટ છે ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે માહિતી સંસ્થાઓ, એના વિશે આપણે વાત કરીશું. કેવી રીતે માહિતી સંસ્થા ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યૂટથી લઈ લાઇબ્રેરીઝ અને ત્યાંથી લઈને ડોક્યુમેન્ટેશન સેન્ટર્સ અને ડેટા સેન્ટર્સ પ્લસ ઇન્ફોર્મેશન સેન્ટર્સ, એની આપણે આજે વાત કરીશું કે કેવી રીતે આ દરેકનો ગ્રોથ થયો અને કેવી રીતે લાઇબ્રેરીની આ દરેક વસ્તુ કનેક્ટેડ થયા અને કેવી રીતે આપણે એ યુઝર્સને હેલ્પફુલ બનાવી શકીએ છીએ કે લાઇબ્રેરીની સાથે સાથે આવા ઇન્ફોર્મેશન સેન્ટર્સ, ડેટા સેન્ટર્સ પ્લસ ડેટા રેફરલ સેન્ટર્સ બધાનો યુઝ કરી અને આપણે જે યુઝર્સ છે આપણા, એમની જે ઇન્ફોર્મેશન નીડ્સ છે એને આપણે પૂરી કરી શકીએ. ફર્સ્ટ વાત કરીએ આપણે ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન્સ. ઇન્ફોર્મેશનની વાત કરીએ તો કે આજે આપણે જોઈએ છીએ કે રોજબરોજ આપણે ડેલી જે વર્ક કરતા હોઈએ છીએ તો એ ડેલી વર્કમાં આપણે ક્યાંય ને ક્યાંય ઇન્ફોર્મેશનની જરૂર પડતી હોય છે. કોઈ પણ તમે જોઈ લો, સવારથી લઈને સાંજ સુધીમાં તમે ક્યાંય પણ જાઓ છો, બેંકમાં જાઓ છો અથવા તો સ્કૂલ, કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ, ટ્યુશન ક્લાસીસ, ગમે ત્યાં જાઓ છો, તમારે કોઈ પણ ઇન્ફોર્મેશનની જરૂર પડતી હોય છે. વિધાઉટ ઇન્ફોર્મેશન આપણે કંઈ પણ કામ નથી કરી શકતા. આપણી પાસે ડેટા હોય છે, એ ડેટાને આપણે યુઝફુલ બનાવીએ છીએ તો એ ડેટા ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ થાય છે અને ત્યારબાદ એ ઇન્ફોર્મેશનને આપણે નોલેજમાં કન્વર્ટ કરીએ છીએ, જે આખી એક પ્રોસેસ છે. માહિતીની વાત કરીએ આપણે, ઇન્ફોર્મેશન અને નોલેજ એક એવી પ્રક્રિયા છે કે જ્યાં એક આખી એક પ્રોસેસ છે કે જે સ્પેસિફિકલી એક જે આપણે કહેતા હોય છે કે કડીઓ હોય, આપણને ઇન્ફોર્મેશન અને નોલેજને કેવી રીતે જોઈન કરવા, તો એ અલગ અલગ કડીઓ હોય છે કે જ્યાં તમે સર્જક, સંપાદક, પ્રાથમિક પ્રકાશનોના પ્રકાશક, નિર્દેશિકા, સામાયિકોના ઉત્પાદકો, ગ્રંથાલયો, પ્રલેખન અને માહિતી કેન્દ્રો, ઓનલાઈન સેવાઓ, માહિતી કંપનીઓ અને અંતિમ ઉપભોક્તાઓ છે. આ દરેક પ્રકારની જે પ્રવૃત્તિઓ હોય એને ટોટલી 3 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવતી હોય છે. એટલે કે આપણે જે ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન્સ છે એનો ગ્રોથ કેવી રીતે થયો, તો કે કોઈપણ ઇન્ફોર્મેશનને જે આપણે ડિસેમિનેટ કરતા હોઈએ છીએ, એટલે કે લોકો સુધી પહોંચાડવાનું આપણે કામ કરતા હોઈએ છીએ, જેવી રીતે લાઇબ્રેરી છે. તો કે લાઇબ્રેરી શું કરે કે અલગ અલગ ડોક્યુમેન્ટેશન્સ છે એની પાસે કલેક્શન્સ છે તો એ યુઝર સુધી પહોંચાડવાનું કામ કરે છે. એ ડોક્યુમેન્ટની માહિતી એટલે કે ઇન્ફોર્મેશનને યુઝર સુધી પહોંચાડવાનું કામ કરે છે. તો એવી જ રીતે ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશનનો ગ્રોથ પણ એ રીતે જ થયો કે જ્યાં ઇન્ફોર્મેશનની જરૂરિયાત ઊભી થઈ, જે અલગ અલગ પ્રકારની જે કડીઓ છે એ ભેગી થઈ અને એક ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશનનો એક હેતુ તૈયાર થયો કે એ હેતુના આધારે આપણે કોઈ પણ યુઝર્સ, કોઈ પણ ઇન્ફોર્મેશન્સ નીડેડ પર્સન્સ છે એને આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકીએ છીએ. તો મેઇન એ 3 કેટેગરીઝ કઈ હતી. જે 3 કેટેગરીઝની વાત કરીએ તો એક તો છે જ્ઞાનનું સર્જન કરતી સંસ્થાઓ. તો કે કોઈ પણ ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન છે, માહિતીની સંસ્થાઓ છે, એક પર્ટિક્યુલર કોઈ હેતુને ધ્યાનમાં રાખીને, કોઈ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતી હોય છે. તો કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું તમારે નોલેજ ક્રિએટ કરવું છે તો નોલેજ ક્રિએટ કરવા માટે પણ એક પર્ટિક્યુલર સંસ્થાઓ ડેવલપ કરવામાં આવતી હોય છે કે જ્યાંથી ઇન્ફોર્મેશન ડિસેમિનેટ થાય છે, યુઝર સુધી પહોંચાડવા માટે, ઇન્ફોર્મેશનને નોલેજમાં કન્વર્ટ કરવા માટે એક આખી પ્રોસેસ થતી હોય છે. અને એ પ્રોસેસ આવી જે નોલેજ બેઝડ
ઇન્સ્ટિટ્યુશન્સ છે, એટલે કે નોલેજ બેઝડ ઇકોનોમિક્સની સાથે સાથે નોલેજ બેઝડ ઇન્સ્ટિટ્યુશન્સમાં આ બધું વર્ક થતું હોય છે. એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણી જે ઇકોનોમિક્સ છે, આપણા સર્વિસ સેક્ટર છે, એની ઉપર ઇમ્પેક્ટ કરતા હોય છે. ત્યારબાદ છે જ્ઞાન માહિતી પ્રક્રિયા અને પ્રસાર કરતી સંસ્થાઓ, એટલે કે આ સેકન્ડ સ્ટેપ છે. આપણે જે બોટમથી ટોપ જતા હોઈએ છીએ એવી રીતે ટોપથી બોટમ, તો અહીંયા ટોપ લેવલે ફર્સ્ટ આવે છે કે આપણે નોલેજને ક્રિએટ કરીએ છીએ ફર્સ્ટ. ત્યારબાદ સેકન્ડ થિંગ્સ કે આપણે નોલેજને ડિસેમિનેટ કરવાનું છે, ઇન્ફોર્મેશનને ડિસેમિનેટ કરવાની છે. કોઈ વ્યક્તિ પાસે નોલેજ છે બટ એ નોલેજ જો કોઈ લોકો સુધી નહીં પહોંચે તો એનો કોઈ યુઝ નથી, એ યુઝલેસ નોલેજ છે, કોઈ યુઝલેસ ઇન્ફોર્મેશન્સ છે. તો જ્યારે પણ તમારા મગજમાં કોઈ પણ વિચાર આવે છે, કોઈ આઈડિયાઝ આવે છે, તો એ આઈડિયાઝ ડેટાને આપણે ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ કરીએ છીએ. બટ એ જ આઈડિયાઝ અને ઇન્ફોર્મેશન્સ જ્યાં સુધી યુઝફુલ ના બને, યુઝેબલ નહીં બને, ત્યાં સુધી એ કોઈ મતલબ નથી. એટલે એને લોકો સુધી પહોંચાડવાનું કામ એવી સંસ્થાઓ કરતી હોય છે કે જેથી કરીને એ ડેટા, એ ઇન્ફોર્મેશનને ડિસેમિનેટ કરી અને લોકો સુધી આપણે પહોંચાડીએ અને યુઝેબલ બને. તો એવી પણ સંસ્થાઓ હોય છે કે જે માત્ર ઇન્ફોર્મેશનને પ્રોવાઈડ કરે છે, ઇન્ફોર્મેશનને પ્રસારિત કરે છે, કે લોકો સુધી પહોંચાડવાનું જ કાર્ય કરે છે. એ ક્રિએટ નથી કરતા. ક્રિએટ કોઈ અલગ સંસ્થા કરે છે અને લોકો સુધી ઇન્ફોર્મેશન પહોંચાડવાનું કાર્ય કોઈ બીજી સંસ્થા કરતી હોય છે. થર્ડ કેટેગરી છે કે જે આપણે ફર્સ્ટ નોલેજ ક્રિએટ કરી લીધું, ત્યારબાદ એને ઇન્ફોર્મેશનને ડિસેમિનેટ કરવાની છે. ડિસેમિનેટ કરવા માટે આપણે કયા કયા એને ફોર્મેટમાં ડિસેમિનેટ કરીશું, એટલે કે વિવિધ સ્વરૂપમાં અંકિત થયેલ જ્ઞાનને ફર્સ્ટ આપણે કલેક્ટ કરીએ, એકત્રિત કરવું, સંગ્રહ કરવું, એની પ્રોસેસ કરવી અને સેવાઓ આપવી. એટલે કે સર્વિસ જે લેવલ છે, લાસ્ટ લેવલ જે આપણે કહેતા હોય સર્વિસ લેવલે એને આપણે પૂરું કરવાનું છે. કોઈ પણ ડેટા ફર્સ્ટ આપણે કલેક્ટ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ કે કોઈ યુઝર્સ એનું રિસર્ચ પેપર તૈયાર કરી રહ્યું છે અથવા તો એનું ડિઝર્ટેશન તૈયાર કરી રહ્યો છે. કોઈ એને એવું જાણવું છે કે લોકોમાં વાંચવાની કેટલી ટેવ છે અથવા તો કે વાંચન ટેવ ઉપર એ કોઈ એનું પેપર તૈયાર કરી રહ્યું છે. તો ફર્સ્ટ એ ડેટાને કલેક્ટ કરે છે. ડેટા કલેક્ટ કરી એને સ્ટોર કરે છે. કોઈ પણ રીતે એની જે પણ ફાઇલ હશે એમાં એ સ્ટોર કરશે. ત્યારબાદ એની ઉપર પ્રોસેસ કરશે કે જેને એનું ઇવેલ્યુએશન છે, એનાલિસિસ છે, આ દરેક પ્રોસેસ એ કરશે. અને ત્યારબાદ એ જ ડેટા કે ફોર એક્ઝામ્પલ કે કોઈ કોલેજ કે યુનિવર્સિટી ઉપર એણે જો રિસર્ચ કર્યું છે તો એ ડેટા એ કોલેજ કે યુનિવર્સિટીમાં ડિસેમિનેટ કરશે કે જેથી કરીને એક કોલેજ કે યુનિવર્સિટીની લાઇબ્રેરીના કે લાઇબ્રેરિયન હોય એને ખ્યાલ આવે છે કે ખરેખર આપણી કોલેજ કે આપણી લાઇબ્રેરીમાં કેટલા યુઝર્સ ખરેખર વાંચવા આવે છે, કયા યુઝર્સને કઈ પ્રોબ્લેમ થાય છે, કયા યુઝર્સ કયા ફોર્મેટમાં વાંચવા માટે સૌથી વધારે પ્રેરાય છે, એટલે કે પ્રિન્ટ ફોર્મેટ વધારે યુઝફુલ હોય છે કે ઇલેક્ટ્રોનિક ફોર્મેટ વધારે યુઝફુલ હોય છે. તો કે જ્યાં સુધી કોઈ યુઝરે સપોઝ રિસર્ચ વર્ક એણે કર્યું છે અને એ પર્ટિક્યુલર સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ કે લાઇબ્રેરીને પ્રોવાઈડ નહીં કરે ત્યાં સુધી એ લાઇબ્રેરીને ખબર નથી પડવાની કે આપણે લાઇબ્રેરી ઉપર રિસર્ચ વર્ક થયું છે અને એ રિસર્ચ વર્ક પર્ટિક્યુલર કે વાંચન ટેવ ઉપર છે. તો કે એ યુઝર્સને આપણે કેવી રીતે હેલ્પફુલ બનાવી શકીએ અને લાઇબ્રેરીમાં કેવી રીતે ગ્રોથ કરી શકીએ. તો આવી રીતે એ ઇન્ફોર્મેશનને ડિસેમિનેટ કરવી ખૂબ જરૂરી છે કે જ્યાં સુધી તમે ડિસેમિનેટ નહીં કરો, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ નહીં કરો ત્યાં સુધી ખબર નહીં પડે. અને ત્યારબાદ સર્વિસીસ, એટલે કે આ દરેક જે ઇન્ફોર્મેશન્સ છે કે જે ક્રિએટ કરી એની ઉપર આપણે પ્રોસેસ કરી એને સ્ટોર કરી અને ત્યારબાદ એને આપણે ઇનડાયરેક્ટલી સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ. કે જેમ કે આપણા એક્ઝામ્પલમાં આપણે જોયું કે કોઈ પર્ટિક્યુલર યુઝરે વાંચન ટેવ ઉપર રિસર્ચ વર્ક કર્યું છે તો એ ઇન્ફોર્મેશન જ્યારે તમે લાઇબ્રેરીમાં પ્રોવાઈડ કરો છો, એટલે કે લાઇબ્રેરીને આપો છો, તો એ શું કરશે કે એ જે તમારું રિસર્ચ વર્ક છે એના આધારે એ જાણશે કે કયા યુઝરને કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરવી અથવા તો કઈ સર્વિસીસ આપણે આપણી લાઇબ્રેરીમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. ગ્રોથ પેટર્ન્સની વાત કરીએ આપણે કે ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન્સ કેવી રીતે ડેવલપ થયા, એટલે કે જે માહિતી સંસ્થાઓ છે, જેમ વાત કરી કે લાઇબ્રેરીઝ છે, ડેટા સેન્ટર્સ છે, એ આખી એક ફેઝ છે અલગ અલગ. એવી રીતે જેમ આપણે કમ્પ્યુટરમાં જોતા હોઈએ છીએ કે કમ્પ્યુટરમાં અલગ અલગ જનરેશન્સ આવતી હોય છે, ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન. તો એવી રીતે ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશનની પણ એક જનરેશન છે કે જેને અલગ અલગ 4 ઇરા એટલે કે 4 ઇરામાં એને ડિવાઈડ કરવામાં આવ્યા છે. ફર્સ્ટ છે ડિસિપ્લિન ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, એટલે કે સબ્જેક્ટ, વિષયને ધ્યાનમાં રાખીને વિષયલક્ષી માહિતી આપણે મોકલાવી. એટલે કે આ એવી સંસ્થાઓ છે, એવી ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જે પર્ટિક્યુલર વિષયને ધ્યાનમાં રાખી અને પોતાની માહિતીને મોકલતા હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, લાઇબ્રેરી સાયન્સ છે, હિન્દી ઇંગ્લિશ લિટરેચર છે. તો આ પર્ટિક્યુલર સબ્જેક્ટ્સની વાત કરીએ, સ્ટ્રીમની વાત કરીએ આપણે કે જ્યાં તમે એક સબ્જેક્ટ્સ પકડો છો, એ સબ્જેક્ટના ઉપર તમે તમારું
ડોક્યુમેન્ટ તૈયાર કરો છો, તમારે ઇન્ફોર્મેશન તૈયાર કરો છો અને એ ઇન્ફોર્મેશન એ પર્ટિક્યુલર વિષયના જે યુઝર્સ હોય, એ ઇન્ડિવિજ્યુઅલ યુઝર્સ છે, જે આપણે કહીએ સબ્જેક્ટના યુઝર્સ છે, એને આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો કે આવા ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન માત્ર ને માત્ર વિષયલક્ષી ઇન્ફોર્મેશન હોય છે એ પ્રોવાઈડ કરતા હોય છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ વિષયની માહિતીની જરૂર પડે છે તો આપણે વિષયલક્ષી એટલે કે જે ડિસિપ્લિન ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન્સ છે એનો આપણે કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ. ઘણી વખત એવું થાય, આપણે લાઇબ્રેરીમાં જતા હોઈએ છીએ કે જે લાઇબ્રેરીનું કલેક્શન હોય છે તો ત્યાં આપણને ખ્યાલ નથી હોતો કે કયું કલેક્શન કેવી રીતે છે, કારણ કે એ સપોઝ લાઇબ્રેરી સાયન્સની ફિલ્ડથી નથી, એ યુઝર્સ કોઈ એન્જિનિયરિંગ ફિલ્ડથી છે, તો એને ક્લાસિફિકેશન સિસ્ટમ ના ખબર હોય કે કેવી રીતે આખું અરેન્જમેન્ટ છે, તો એ પોતાની બુક કે એની જે જરૂરિયાતની બુક છે એ શોધવાનો ટ્રાય કરતો હોય છે. બટ જ્યારે આવા વિષયલક્ષી ઇન્સ્ટિટ્યુશન્સ હોય છે કે પર્ટિક્યુલર જે એન્જિનિયરિંગ્સ છે, એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે આપણે કલેક્શન તૈયાર કરીને રાખ્યું છે, તો એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે આ ઇન્સ્ટિટ્યૂટનો તમારે કોન્ટેક્ટ કરવો જોઈએ. તો એ સ્ટુડન્ટ્સ એ ઇન્સ્ટિટ્યૂટ પાસે જશે અને ત્યાંથી જ એ એનું કલેક્શન મેળવી શકશે. તો ત્યાં એને બીજા કોઈ વિષયમાં નથી પડવાની જરૂર, અથવા તો કોઈ બીજા વિષયની બુકમાં એને રિફર કરવાની પણ જરૂર નથી, જેથી કરીને એ યુઝર્સ એનો સમય પણ બચશે અને માત્ર ને માત્ર એને એના વિષયની જેટલી પણ બુક્સ હશે એ એને મળી રહેશે. તો આ એક ઇન્સ્ટિટ્યુશનનો ફેસ છે કે જ્યાં તમે ડિસિપ્લિન ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરી શકો છો, કે જ્યાં તમે માત્ર વિષયલક્ષી ઇન્ફોર્મેશનને પ્રોવાઈડ કરો. સેકન્ડ છે મિશન ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, એટલે કે સેકન્ડ ઇરા. મિશન ઓરિએન્ટેડ એટલે કે કોઈ ધ્યેયને તમે ધ્યાનમાં રાખી અને ઇન્ફોર્મેશન અથવા તો ડોક્યુમેન્ટને કલેક્ટ કરો છો ને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો છો. ધ્યેયલક્ષી જે વાત કરીએ કે મિશન એટલે કે જ્યારે સપોઝ આપણે એવું વિચારીએ કે જીપીએસસીની પ્રિપરેશન કરતા યુઝર્સ છે, તો એક આપણું એક ધ્યેય છે કે ગોલ છે કે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં માત્ર જીપીએસસીની એક્ઝામ જે આપતા હોય એવા યુઝર્સ માટે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી છે, અથવા તો એક ગોલ અચીવ કરીએ છીએ કે ત્યાં અમે મેક્સિમમ જીપીએસસીના સ્ટુડન્ટ સુધી પહોંચી શકીએ અને એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકીએ. તો ત્યારે આવી મિશન ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન્સ હેલ્પફુલ બનતી હોય છે. સેકન્ડ છે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ ઇન્સ્ટિટ્યુશન્સ. પ્રોબ્લેમ ઓરિએન્ટેડ એટલે કે જ્યારે તમારે કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે અથવા તો સમસ્યા ઊભી થાય છે અને આપણે ઇન્ફોર્મેશનને પ્રોવાઈડ કરવાની છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ અત્યારે રિસેન્ટમાં જ આપણે આખો ભારત દેશ, જેમ કે કોવિડની જે મહામારી છે એનાથી આપણે આખો દેશ અત્યારે એની સાથે ચાલી રહ્યો છે, તો એક પ્રકારની પ્રોબ્લેમ છે. તો ખાસ કરીને અત્યારે હેલ્થ પ્રોફેશનલ્સ છે, તો એમને વધારે ને વધારે કેવી ઇન્ફોર્મેશન જોઈએ, તો કે હેલ્થ પ્રોફેશનલને મેડિકલને રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈતી હોય છે. કઈ વેક્સિન અથવા તો કઈ મેડિસિન્સ, કઈ પિલ્સ કેવી રીતે તૈયાર થાય છે, કઈ પ્રોસેસ છે, તો એને રિલેટેડ મેડિસિનના રિલેટેડ જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે અત્યારે એમને એ વધારે સૌથી જોઈતા હોય છે. તો એવી પણ ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન્સ હોય છે કે જ્યારે કોઈ પર્ટિક્યુલર પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, કે જેમ કે અત્યારે કોરોના ચાલ્યો છે, તો ત્યારે હેલ્થ પ્રોફેશનલ્સને જે ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ રહે છે, જે ઇન્ફોર્મેશનની રિક્વાયરમેન્ટ રહે છે, અથવા તો રેફરન્સ સોર્સિસની રિક્વાયરમેન્ટ રહે છે, એ આપણે એમના સુધી પહોંચાડીએ. તો આવી પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ્સ હોય કે જે માત્ર ને માત્ર પ્રોબ્લેમ્સને રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન છે એને કલેક્ટ કરીને રાખતી હોય છે. ક્યારે કઈ પ્રોબ્લેમ્સ આવશે એ ખબર ના હોય, બટ એમની પાસે ફિઝિકલ એટલે કે પ્રિન્ટ મીડિયા પ્લસ ઇલેક્ટ્રોનિક મીડિયા દરેક પ્રકારના ફોર્મેટમાં દરેક પ્રકારની ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને રાખે છે. સપોઝ કે એ નથી રાખી શકતા, આપણે આપણું જે કલેક્શન છે વાઇડ રેન્જમાં આપણે ફિઝિકલી આપણું એટલી બધી રેન્જ નથી અથવા તો આપણું સ્પેસ નથી, તો આપણે ફિઝિકલી એટલું બધું કલેક્શન સ્ટોર નથી કરી શકતા, તો ત્યારે ઇલેક્ટ્રોનિકલી આપણે એ જે પણ ઇન્ફોર્મેશન્સ છે અથવા તો આપણા ડોક્યુમેન્ટ્સ છે એને આપણે સ્ટોર કરી શકીએ છીએ. અથવા તો ઓન ધ સ્પોટ આપણી પાસે અવેલેબલ નથી, તો એ ઇન્સ્ટિટ્યૂટ એવા બીજા ઘણા બધા જે સબ્જેક્ટ્સ પ્રમાણેના ઇન્સ્ટિટ્યૂટ્સ હોય એમની સાથે કોન્ટ્રાક્ટ પણ રાખી શકે છે, અગ્રીમેન્ટ્સ કરે કે જેથી કરીને જ્યારે પણ સપોઝ હેલ્થ પ્રોફેશનલને રિલેટેડ ઇન્સ્ટિટ્યૂટમાં બુક નથી, બટ એમની પાસે અગ્રીમેન્ટ્સ છે અથવા તો કોન્ટેક્ટ્સ છે કે જ્યાં હેલ્થ પ્રોફેશનલ એસોસિએશન, મેડિકલ એસોસિએશન્સનું એમની પાસે કોન્ટેક્ટ હોય, તો એ ત્યાંથી એટલે કે જે ઇન્ફોર્મેશન સેન્ટર્સ હોય ત્યાંથી એ બુક્સ મંગાવી અને અથવા તો ઇન્ફોર્મેશન્સ કે ડેટા જે પણ જરૂરી છે એ દરેક વસ્તુ મંગાવી અને યુઝર સુધી પહોંચાડી શકે છે. લાસ્ટ ઇરા જે છે એ ઇન્ડિવિજ્યુઅલ ઓરિએન્ટેડ કસ્ટમાઇઝ ઇન્ફોર્મેશન સર્વિસીસ છે, એટલે કે વ્યક્તિનો પોતાની જાતે એ ઇન્ફોર્મેશનને ક્યાંયથી શોધે છે અને બીજાને લોકો સુધી પહોંચાડે છે. ઘણી વખત આપણે જોયું કે 3 ઇરામાં શું હોય કે સબ્જેક્ટ ઓરિએન્ટેડ છે, ડિસિપ્લિન ઓરિએન્ટેડ, તો કે ત્યાં આપણે એક સબ્જેક્ટને ધ્યાનમાં રાખી અને કલેક્શન ભેગું કરીએ છીએ.
મિશન ઓરિએન્ટેડ છે તો કે એ લોકોનો ગોલ છે કે જે એમને ગોલ ડિસાઇડ કર્યો છે એ પ્રમાણે એમનું કલેક્શન સ્ટોર કરશે અથવા તો ભેગું કરશે. થર્ડ છે કે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ, તો કે કઈ પ્રોબ્લેમ ક્યારે આવશે આઈડિયા ના હોય, બટ હા એ અઝ્યુમ કરી અને કલેક્શન સ્ટોર કરી શકે છે. પણ જ્યારે ઇન્ડિવિજ્યુઅલ ઓરિએન્ટેશનની વાત કરીએ, ઇન્ડિવિજ્યુઅલ ઓરિએન્ટેડની વાત કરીએ તો ત્યાં પર્ટિક્યુલર એક વ્યક્તિ એને જ્યાં એવું લાગે છે કે હા આવી ઇન્ફોર્મેશન કોઈ યુઝર્સને કામ લાગી શકે છે. ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે જોઈએ કે ટેકનોલોજીને રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન હોય કે યુટ્યુબમાં આપણે કેવી રીતે વિડીયો અપલોડ કરી શકીએ, અથવા તો યુટ્યુબમાંથી અપલોડ કરેલા જે વિડીયોઝ છે એના વ્યૂઝ કેવી રીતે જોઈ શકીએ, કોઈ ઇન્ફોર્મેશન ડિલીટ કેવી રીતે કરી શકીએ, તો નોર્મલ ઇન્ફોર્મેશન છે કે જે દરેક વ્યક્તિને જરૂર પડતી હોય છે. ક્યારેક ને ક્યારેક કોઈને તો કોઈક પ્રોબ્લેમ થશે, તો આ એવી ઇન્ફોર્મેશન્સ હોય છે કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ્સ એને એવું લાગે કે આવી પ્રોબ્લેમ્સ જેવી મને થઈ છે એવી કોઈ બીજાને પણ થઈ શકે છે. તો આ એવી પ્રોબ્લેમ્સ હોય છે. અને એવા ઇન્સ્ટિટ્યુશન કે જે પોતે જાતે એને જેવું લાગે છે કે આવી કોઈ પ્રોબ્લેમ થશે અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી અને એનો જે પણ ઇન્ફોર્મેશન છે એને રિલેટેડ આઈધર ઇન ધ વિડીયો ફોર્મ અથવા તો પ્રિન્ટેડ ફોર્મમાં એ ક્યાંય સ્ટોર કરે, અથવા તો ઇલેક્ટ્રોનિક ફોર્મમાં, ઓડિયો ફોર્મમાં એ ક્યાંય ને ક્યાંય અપડેટ કરતા રહે છે અથવા તો અપલોડ કરે છે કે જેથી કરીને યુઝર્સને એની માહિતી મળી રહે. વાત કરીએ ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન્સ, આપણે આ જે ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન કેવી રીતે ડેવલપ થયા, કે કેવી રીતે ફર્સ્ટ ડિસિપ્લિનને રિલેટેડ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થતી ગઈ, ત્યારબાદ મિશનને રિલેટેડ ટ્રાન્સફર થતી ગઈ, ઇન્ડિવિજ્યુઅલને રિલેટેડ ટ્રાન્સફર થતી ગઈ. હવે આપણે જોઈએ ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશનના કયા કયા ટાઈપ્સ છે, એટલે કે કયા પ્રકારના જે ટાઈપ્સ છે જેને આપણે માહિતીની સંસ્થાઓ કહી શકીએ, કે જ્યાંથી તમને માહિતી મળી શકે અને માહિતીને તમે સ્ટોર કરી શકો છો, કલેક્ટ કરી, સ્ટોર કરી અને એને ડિસેમિનેટ કરી શકો છો, પ્લસ તમે સામે એનો ફીડબેક પણ મેળવી શકો છો. તો એ ટાઈપની વાત કરી. ફર્સ્ટ લાઇબ્રેરી, ડોક્યુમેન્ટેશન સેન્ટર્સ, ઇન્ફોર્મેશન એનાલિટિકલ સેન્ટર્સ, ડેટા સેન્ટર્સ, રેફરલ સેન્ટર્સ એન્ડ ક્લિયરિંગ હાઉસ એન્ડ ડિસઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન્સ ઇન્ફોર્મેશન સર્વિસીસ. આ દરેકની આપણે ડીપમાં વાત કરીએ. ફર્સ્ટ વાત કરીએ આપણે લાઇબ્રેરીની, તો કે આપણે અત્યારે જોઈએ છીએ કે લાઇબ્રેરીનો બેઝિક મતલબ જ્યારે શરૂઆત છે ટ્રેડિશનલ લાઇબ્રેરી હતી, તો ત્યારે બધાને એવું લાગતું કે લાઇબ્રેરી દેટ મીન્સ કે ક્યાં જે ડોક્યુમેન્ટ્સ છે એ માત્ર ને માત્ર સ્ટોર કરીને રાખવામાં આવે છે, કોઈને એ ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં નથી આવતા. એટલે કે ત્યાં આપણે માત્ર મેન્ટેનન્સનું વર્ક કરતા હતા જ્યારે ટ્રેડિશનલ લાઇબ્રેરી હતી. ત્યારે ધીમે ધીમે લાઇબ્રેરીમાં ગ્રોથ થતો ગયો, લાઇબ્રેરીની જે આખો મિરર્સ છે એ ચેન્જ થતો ગયો. અત્યારે લાઇબ્રેરી ટ્રેડિશનલથી ડિજિટલ વેમાં અત્યારે પહોંચી ગઈ છે. તો ડિજિટલ લાઇબ્રેરીમાં અત્યારે સૌથી આપણો મેઇન જે ગોલ હોય છે એ માત્ર મેન્ટેનન્સનો નથી, બટ યુઝર્સને વધારે ને વધારે આપણા જે ડોક્યુમેન્ટ્સ છે, આપણું સ્ટોરેજ છે, આપણું કલેક્શન છે એને યુઝ કરે એનો રહેતો હોય છે. તો લાઇબ્રેરીઝ એક ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યૂટ કેવી રીતે બની, તો કે લાઇબ્રેરીમાં આપણે અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ સ્ટોર કરીને રાખીએ છીએ. એ ડોક્યુમેન્ટમાં એવી ઇન્ફોર્મેશન હોય છે, એ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ કરતાં એ ડોક્યુમેન્ટમાં રહેલી ઇન્ફોર્મેશન્સ વધારે રિક્વાયરમેન્ટ રહેતી હોય છે યુઝર્સને ડોક્યુમેન્ટની અંદરની જેટલી પણ ઇન્ફોર્મેશન છે એની જરૂર પડતી હોય છે. એટલે જ આજે પણ યુઝર્સ સૌથી વધારે જ્યારે એમને ઓથેન્ટિક ઇન્ફોર્મેશન્સ જોઈતી હોય, સાચી ઇન્ફોર્મેશન્સ જોઈતી હોય, તો એ લાઇબ્રેરીનો કોન્ટેક્ટ કરતા હોય છે. લાઇબ્રેરીમાં એમને નાનામાં નાની બુક લઈ અને મોટામાં મોટા રેફરન્સ સોર્सेस જે હોય છે એ દરેક વસ્તુ એમને અવેલેબલ મળતી હોય છે. એટલે કે લાઇબ્રેરી એક પ્રકારનું ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જ્યાંથી તમે દરેક પ્રકારની ઇન્ફોર્મેશન મેળવી શકો છો. લાઇબ્રેરીમાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકાર હોય છે, જેમ કે એકેડેમિક લાઇબ્રેરી હોય, પબ્લિક લાઇબ્રેરીઝ હોય છે, રિસર્ચ લાઇબ્રેરી હોય છે, અથવા તો કોઈ પર્ટિક્યુલર સ્પેશિયલાઇઝ લાઇબ્રેરી હોય છે. બટ એ અલગ અલગ લાઇબ્રેરીઝ પોતાના જે સ્પેશિયલાઇઝેશન છે એ પ્રમાણે વર્ક કરતી હોય છે. જેમ કે પબ્લિક લાઇબ્રેરી છે તો એ દરેક પ્રકારનું કલેક્શન્સ ત્યાં સ્ટોર કરીને રાખે છે. વાત કરીએ આપણે એકેડેમિક લાઇબ્રેરીની, તો એકેડેમિક લાઇબ્રેરીમાં જે પર્ટિક્યુલર સપોઝ ઇન્સ્ટિટ્યૂટની લાઇબ્રેરીઝ છે અથવા તો કોઈ યુનિવર્સિટીની લાઇબ્રેરી છે, તો એ પોતાનું જે કલેક્શન છે એ પ્રમાણે રાખશે. કે જેમ કે મેડિકલની લાઇબ્રેરી છે તો એનું કલેક્શન મેડિકલનું સૌથી વધારે હશે અને જનરલ જે કલેક્શન છે થોડું ઓછું હશે, બટ કલેક્શન હશે. પ્લસ વાત કરીએ રિસર્ચ લાઇબ્રેરીની, તો કે ત્યાં સૌથી વધારે જે રિસર્ચ થયા હોય છે, જે પ્રેક્ટિકલી થયા હોય અથવા તો અત્યારે હાલમાં ચાલી રહ્યા હોય, રિસર્ચ કેવી રીતે થતા હોય એનું કલેક્શન્સ રાખશે. અને સ્પેશિયલાઇઝ લાઇબ્રેરી એ જેનું એનું સ્પેશિયલાઇઝેશન ફિલ્ડ હોય એ પ્રમાણે એમની કલેક્શનને સ્ટોર કરતા હોય છે.
બટ લાઇબ્રેરી એક આપણે ઇન્ફોર્મેશનને યુઝર્સ અને ડોક્યુમેન્ટ વચ્ચે એક આપણે સેતુ કહેતા હોય, એક કોન્ટેક્ટ જે કેટેગરી છે એવી રીતે આપણે એને ઓળખી શકીએ છીએ કે યુઝર્સ અને જે ઇન્ફોર્મેશન્સ છે, જે બુક્સ છે, ડોક્યુમેન્ટ છે, એ બંનેને જોડતી કડી એટલે કે લાઇબ્રેરી એવું આપણે કહી શકીએ. ડોક્યુમેન્ટેશન સેન્ટર્સની વાત કરીએ તો કે જેમ કે લાઇબ્રેરીઝ છે, તો એવી જ રીતે ડોક્યુમેન્ટેશન સેન્ટર્સ છે. ડિફરન્સ શું છે કે લાઇબ્રેરી એ અલગ અલગ પ્રકારના કલેક્શનને સ્ટોર કરી અને યુઝર સુધી પહોંચાડતી હોય છે. લાઇબ્રેરીને ખબર હોય છે કે એના યુઝર્સ કયા છે, કે એકેડેમિક લાઇબ્રેરી છે તો એના યુઝર્સ મોસ્ટલી સ્ટુડન્ટ્સ હોય, ફેકલ્ટી હોય, રિસર્ચ સ્કોલર એ હોઈ શકે છે. બટ ડોક્યુમેન્ટેશન સેન્ટર્સમાં એવું ખ્યાલ નથી હોતો કે એમના યુઝર્સ કોણ હશે. ડોક્યુમેન્ટેશન સેન્ટર્સમાં ડોક્યુમેન્ટને માત્ર સ્ટોર કરીને રાખવામાં આવે છે. ઘણી વખત ડોક્યુમેન્ટેશન સેન્ટર્સ ILL જેમ કે ઇન્ટર લાઇબ્રેરી લોનની આપણે વાત કરીએ કે એનું પણ કામ કરતા હોય છે કે એમની પાસે એ બુક નથી, બટ એ કોઈ એવી લાઇબ્રેરીને ઓળખે છે અથવા તો એવો કોઈ સેન્ટર, ઇન્ફોર્મેશન સેન્ટર્સ છે કે જ્યાંથી એ બુક મંગાવી અને યુઝર્સને પ્રોવાઈડ કરી શકે છે. તો એ પણ કામ જે ડોક્યુમેન્ટેશન સેન્ટર્સ વધારે કરતા હોય છે કે એમની પાસે કલેક્શન ના હોય, બટ બીજી કોઈ લાઇબ્રેરી અથવા તો કોઈ એસોસિએશન્સ એમની પાસેથી જો મળી રહેતું હોય તો ત્યાંથી મંગાવી અને યુઝર્સને પ્રોવાઈડ કરતા હોય છે. તો એ સૌથી વધારે ડોક્યુમેન્ટેશન સેન્ટરનું કામ રહેતું હોય છે કે જ્યાં ડોક્યુમેન્ટ કલેક્ટ તો કરીને રાખે છે, બટ એની સાથે સાથે એ જો જરૂર પડે તો બીજી જગ્યાએથી મંગાવીને યુઝર્સને પહોંચાડી પણ શકે છે. ઇન્ફોર્મેશન એનાલિસિસ સેન્ટરની વાત કરીએ તો આપણે અત્યારે જોતા હોઈએ છીએ કે ઇન્ટરનેટ ઉપર નંબર ઓફ ઇન્ફોર્મેશન્સ અવેલેબલ હોય છે. આપણે જ્યારે કોઈ પણ ગૂગલમાં સર્ચ કરીએ છીએ તો તમને વિધિન ધ સેકન્ડ 1 લાખ જેટલા વ્યૂઝ તમને ઇન્ફોર્મેશનના મિલિયન્સ તમને મળી જતા હોય છે કે આ દરેક ઇન્ફોર્મેશન્સ, ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ફોર્મેશન લિટરસી અથવા તો ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યૂટ્સ એવી રીતે કંઈક સર્ચ કર્યું તો એના ઉપર જેટલું પણ ઇન્ફોર્મેશન હશે એ દરેક ઇન્ફોર્મેશન તમને ગૂગલમાં મળી રહેશે. જે સૌથી ટોપ મોસ્ટ તમને પહેલું જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ જરૂરી નથી કે એ ઓથેન્ટિક રિઝલ્ટ હોય, કારણ કે જે પહેલું રિઝલ્ટ મળતું હોય છે દેટ મીન્સ કે એ રિઝલ્ટ સૌથી વધારે વખત લોકોએ વ્યૂઝ કર્યું છે અને જોયું છે, બટ એ ઓથેન્ટિક છે એની કોઈ ગેરંટી નથી. એટલે કે ઇન્ફોર્મેશન એનાલિસિસ સેન્ટરનું વર્ક શું હોય કે ઇન્ફોર્મેશન્સ જે યુઝર્સે માંગી છે એ ઇન્ફોર્મેશન્સ બેઝિક એની પાસે રો ડેટા અવેલેબલ હોય, બટ આપણે એને એનાલાઇઝ એટલે કે એને એક પ્રોપર વેમાં, પ્રોપર ફોર્મેટમાં એને પ્રોવાઈડ કરવાનું છે. બેઝિકલી ઇન્ફોર્મેશન એનાલિસિસ સેન્ટર એ જ વર્ક કરતા હોય છે કે જે રો ડેટા હોય છે અથવા તો ઇન્ફોર્મેશન જે યુઝફુલ નથી તો એ ઇન્ફોર્મેશનને યુઝફુલ બનાવે છે અને એનું આખું એનાલિસિસ કરે છે કે જેથી કરીને યુઝર ઇઝીલી સમજી શકે અને એને એવું લાગે કે હા આ ઇન્ફોર્મેશન ઓથેન્ટિક છે, કારણ કે આપણે ગૂગલમાંથી અથવા તો બીજા કોઈ પણ સર્ચ એન્જિનમાંથી આપણને ઇન્ફોર્મેશન મળી રહેશે, બટ એ ઓથેન્ટિક હશે કે નહીં એનો આપણને ખ્યાલ નહીં આવે. ડેટા સેન્ટરની વાત કરીએ, જેવી રીતે ડોક્યુમેન્ટેશન સેન્ટર છે એવી રીતે ડેટા સેન્ટર્સ હોય છે કે ડેટા સેન્ટર શું કરે, દરેક પ્રકારના ડેટાને કલેક્ટ કરીને રાખતા હોય છે. ડેટા કોઈ પણ પ્રકારના હોઈ શકે છે, જેમ કે આપણે વસ્તી ગણતરીના ડેટા હોય છે, એજ્યુકેશનના ડેટા હોય છે, સ્ટુડન્ટ્સના ડેટા હોય છે, અથવા તો જે આપણા રિસર્ચ થતા હોય છે, નાસા જેવી ઇન્સ્ટિટ્યૂટ્સ હોય છે જે રિસર્ચ, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર્સ છે એમાં કયા કયા પ્રકારના રિસર્ચ થયા છે, મેડિકલ ફિલ્ડમાં કેટલા સ્ટુડન્ટ છે, મેડિકલ હેલ્થ પ્રોફેશનલમાં કેટલા ડૉક્ટર છે, એ અલગ અલગ પ્રકારના ડેટા જે ડેટા સેન્ટર્સ પાસે રહેતા હોય છે. એટલે કે ડેટા સેન્ટર્સ એવું સેન્ટર્સ છે અથવા તો એવું ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન્સ આપણે કહી શકીએ કે જ્યાં અલગ અલગ પ્રકારના આપણે ડેટા સ્ટોર કરીને રાખતા હોઈએ છીએ. તો કે કોઈ પણ વિદ્યાર્થી અથવા તો કોઈ પણ રિસર્ચ સ્કોલર છે એનું રિસર્ચ કરતા હોય અને એને કોઈ પણ પ્રકારના ડેટાની રિક્વાયરમેન્ટ રહે છે તો આવા અલગ અલગ ડેટા સેન્ટર્સનો યુઝ કરી શકે છે. આ દરેક જે ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન છે એ અલગ અલગ ડિવાઈડ પણ કરેલા છે, એ આપણે આગળ જોઈશું કે કેવી રીતે ડિવાઈડ કરેલા છે. જેમ કે ડેટા સેન્ટર્સ છે તો ડેટા સેન્ટર્સમાં પણ સ્પેશિયલાઇઝેશન અથવા તો કેટેગરી પ્રમાણે એને ડિવાઈડ કરવામાં આવ્યા હોય કે ઇકોનોમિક્સના ડેટા છે, સર્વિસ સેક્ટરના ડેટા છે, એજ્યુકેશનલના ડેટા સેન્ટર્સ છે, એવી રીતે સેન્ટર્સને પણ ડિવાઈડ કરવામાં આવતા હોય છે. અથવા તો રિજનલ લેવલે સેન્ટર્સ પ્રિપેર કરવામાં આવે, નેશનલ લેવલે સેન્ટર્સ પ્રિપેર કરવામાં આવે કે જ્યાં અલગ અલગ ડેટાને આપણે સ્ટોર કરીને રાખી શકીએ. રેફરલ સેન્ટર્સને ક્લિયરિંગ હાઉસની વાત કરીએ તો કે રેફરલ સેન્ટર્સ પણ જેવી રીતે ડેટા સેન્ટર્સ છે કે જ્યાં ડેટા આપણે તૈયાર કરીને રાખતા હોય છે, એવી રીતે રેફરલ સેન્ટર્સનું વર્ક શું હોય. રેફરલ અને રેફરન્સ વચ્ચેનો બહુ જ ડિફરન્સ છે. રેફરન્સ કે જ્યારે કોઈ યુઝર્સ આવે છે અને આપણે એને રિફર કરીએ છીએ કે તમે આ બુક વાંચો ને ત્યાંથી તમને તમારી જે ક્વેરી છે એ મળી જશે, બટ જ્યારે રેફરલ સેન્ટર્સ એ આપણને ડાયરેક્ટ કોઈ પણ પ્રકારની ક્વેરી સોલ્વ નથી કરી આપતું. યુઝર સપોઝ આવે છે તો એને આપણે કહીએ છીએ કે તમે આ રિફર કરો ને ત્યાંથી તમને મળશે
કે તમારી ક્વેરી કેવી રીતે સોલ્વ થશે. એટલે કે આપણે એને ડાયરેક્ટ કોઈ પણ પ્રકારની લિંક્સ અથવા તો કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ નથી કરી શકતા. ફોર એક્ઝામ્પલ કે સ્ટુડન્ટ્સ એવી કોઈ ક્વેરી લઈને આવે છે કે પ્લેગિયરિઝમ ડિટેક્શન સોફ્ટવેર વિશે એને જાણવું છે, તો કેવી રીતે જાણી શકશે? તો આપણે એને એવું કહી શકીએ કે તમે જે ટેકનોલોજીની બુક હોય એ તમે વાંચો, એમાંથી તમને પ્લેગિયરિઝમ વિશે ઇન્ફોર્મેશન મળશે. એટલે આપણે શું કીધું કે પ્લેગિયરિઝમની ઇન્ફોર્મેશન આપી, ડાયરેક્ટ આપણે પ્લેગિયરિઝમ ડિટેક્શન સોફ્ટવેરની ઇન્ફોર્મેશન નથી આપતા. અને ત્યાંથી એ જ્યારે એ બુક રિફર કરે છે, પ્લેગિયરિઝમ વિશે વાંચે છે, અને ત્યાંથી એને કોઈ બીજું રેફરન્સ મળે છે અથવા તો બીજી કોઈ લિંક્સ મળે છે અને એ લિંક્સ થ્રુ એ ઇન્ફોર્મેશન સુધી પહોંચે છે. તો રેફરલ સેન્ટરનું મેઇન વર્ક એ રહે છે કે તમને કોઈક સોર્સ પ્રોવાઈડ કરે છે કે એ સોર્સનો યુઝ કરી અને તમે ઇન્ફોર્મેશન સુધી પહોંચી શકો છો. એવી રીતે છે ડિસઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન ઇન્ફોર્મેશન સર્વિસ, કે જ્યાં અલગ અલગ ડિસેન્ટ્રલાઇઝેશન્સ કરેલું હોય છે ઇન્ફોર્મેશનનું અને તમે ઇન્ફોર્મેશન સુધી પહોંચી શકો છો. ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન્સ ઇન્ફોર્મેશન સર્વિસીસમાં કેવી રીતે આપણે ઇન્ફોર્મેશનને કોના થ્રુ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકીએ? તો ઇન્ફોર્મેશન બ્રોકર્સ હોય છે કે જે ઇન્ફોર્મેશનને પ્રોવાઈડ કરતા હોય છે, એટલે કે આપણને હેલ્પ કરે એ ઇન્ફોર્મેશન સર્વિસીસને આપણે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, ઇન્ફોર્મેશન્સને લોકો સુધી પહોંચાડવા માટે. ત્યારબાદ હ્યુમન નેટવર્ક્સ એક એવો પ્રકારનું નેટવર્ક્સ હોય કે લોકોનું બનાવેલું નેટવર્ક્સ હોય છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે, એ બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે, અને એવી રીતે ઇન્ફોર્મેશન્સ લોકો સુધી, ઇન્સ્ટિટ્યૂટ સુધી પહોંચતી હોય છે. એવી રીતે ઇન્ફોર્મેશન નેટવર્ક્સ, ઇન્ફોર્મેશન ફ્લોઝ છે કે કેવી રીતે ઇન્ફોર્મેશનને પ્રોવાઈડ કરવી છે. એટલે કે આખું જેવી રીતે આપણે ડેટાનો ફ્લો હોય એવી રીતે ઇન્ફોર્મેશનનો ફ્લો હોય કે કઈ ઇન્ફોર્મેશન ફર્સ્ટ જશે, ત્યારબાદ કઈ ઇન્ફોર્મેશન જશે, ત્યારબાદ કઈ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવાની છે. ઇન્ફોર્મેશન મેનેજર નેટવર્ક્સ, કે જે વ્યક્તિઓ, જે સેન્ટર્સ હોય છે ઇન્ફોર્મેશન સર્વિસ પ્રોવાઈડ કરવા માટેના જે સેન્ટર્સ હોય છે, એમાં ઇન્ફોર્મેશન મેનેજર તરીકે આખું એક નેટવર્ક તૈયાર કરતા હોય છે. જેવી રીતે હ્યુમન નેટવર્ક્સ છે લોકોનું, એવી રીતે ઇન્ફોર્મેશન મેનેજર્સનું પણ નેટવર્ક હોય કે જે ઇન્ફોર્મેશનને મેનેજ કરતા હોય અને એ ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચાડતા હોય. ઇનવિઝિબલ કોલેજ, ઇન્ફોર્મેશન ફિલ્ટર અને ઇન્ટેલિજન્સ એજન્ટ. ઇન્ફોર્મેશન ફિલ્ટર્સ એટલે કે જેવી રીતે આપણે વાત કરીએ ઇન્ફોર્મેશન એનાલિસિસ સેન્ટર, કે જે ઇન્ફોર્મેશનને એનાલાઇઝ કરીને લોકો સુધી પહોંચાડે છે, એવી રીતે ઇન્ફોર્મેશન ફિલ્ટર્સમાં પણ માહિતીને આપણે ફિલ્ટર કરીએ છીએ કે જે જરૂરી માહિતી છે એટલી જ આપણે યુઝર્સને પ્રોવાઈડ કરીએ. ફોર એક્ઝામ્પલ કે આપણે સાઇટેશન્સ એનાલિસિસ એવું આપણે સર્ચ કરતા હોય તો એની સાથે તમને બિબ્લિયોમેટ્રિક્સ છે, સાયન્ટોમેટ્રિક્સ છે, વિબોમેટ્રિક્સ છે, આ દરેક ઇન્ફોર્મેશન તમને જોવા મળશે. બટ યુઝર્સને માત્ર ને માત્ર સાઇટેશન એનાલિસિસની ઇન્ફોર્મેશન જોઈએ છે, તો આપણે ફિલ્ટર કરી દઈએ છીએ કે માત્ર ને માત્ર સાઇટેશન એનાલિસિસની જ ઇન્ફોર્મેશન મળે અને એટલી જ આપણે યુઝર્સને પ્રોવાઈડ કરી શકીએ. તો આ દરેક પ્રકારના ઇન્ફોર્મેશન સર્વિસ પ્રોવાઈડ કરવાના જે આપણે કડીઓ કહીએ કે આના થ્રુ તમે ઇન્ફોર્મેશન સર્વિસીસ પ્રોવાઈડ કરી શકો છો, જે આપણા સેન્ટર્સમાં એક મેઇન રોલ પ્લે કરતા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે આ યુનિટ જે વાત કરી ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશનની, તો એમાં આપણે વાત કરી ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન્સ કેવી રીતે ગ્રોથ થયો એનો, કેવી રીતે ડેવલપ થઈ અને કયા કયા પ્રકારના જે 4 ફેઝિસ છે એ જોયા, ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યુશન જોયું. હવે પછી આપણે ફરીથી જ્યારે મળીશું ત્યારે એક નવા વિષય સાથે, નવા ટોપિક સાથે ફરીથી મળીશું અને એની ચર્ચા કરીશું. ત્યાં સુધી આભાર મિત્રો. સ્વાધ્યાયઃ પરમ